સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે મોરારી બાપુની વૈશ્વિક રામકથા ચાલી રહી છે અને અહીંયાનું જે મેનેજમેન્ટ છે એટલું બધું જબરજસ્ત છે, લોકો પણ એની પ્રશંસા કરી રહ્યા છે. તો મેડિકલ ક્ષેત્રે કેટલી સુવિધાઓ અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાખવામાં આવી છે એની આપણે માહિતી મેળવીશું. આપણી સાથે સર છે. સર, ખાસ કરીને કથા દરમિયાન કોઈને કંઈ ઇમરજન્સી તકલીફ પડે છે, કેવી કેવી સુવિધાઓ અહીંયા છે? જય શ્રી રામ. પૂજ્ય મોરારી બાપુની સદભાવના વૃદ્ધાશ્રમ લાભાર્થે જે કથાનું આયોજન તારીખ 23થી જે ગઈકાલથી ચાલુ થયું છે, એનો આજે સપ્તાહનો પહેલો દિવસ છે. એની અંદર અમે આ જે આખું આયોજન છે એની અંદર જુદી જુદી કમિટીઓ છે. અમારી જેમ કે મેડિકલ કમિટી છે, વાહન વ્યવહાર કમિટી છે, ઉતારા કમિટી છે, પીરસવાનું જે શું કહે જમવાનું પીરસવાની એની પણ કમિટી છે, આરતી કમિટી. એમાંની અમારી એક છે તે અમારી મેડિકલ કમિટી છે. આ મેડિકલ કમિટીની અંદર જુદી જુદી રાજકોટની સંસ્થાઓ જેમ કે સિનર્જી હોસ્પિટલ છે, બરોબર, ગોકુલ હોસ્પિટલ છે, વોકાડ હોસ્પિટલ છે અને અમારી પંચનાથ હોસ્પિટલ છે. એમ જુદી જુદી 4-5 હોસ્પિટલો જે છે નિઃશુલ્ક ટોટલી સારવાર આપવાની છે પૂરેપૂરા દિવસ, જ્યાં સુધી કથા ચાલશે 6-7 દિવસ ત્યાં સુધી. આ આખા સેટઅપની અંદર ક્રિટિકલ કેરને જેને કહેવાય કે ખાસ કરીને કથા સાંભળતા દરમિયાન કોઈને હૃદયરોગનો હુમલો આવે, કોઈને ચક્કર કે નાની મોટી કોઈ પણ પ્રકારની કાંઈ બીમારી ઉત્પન્ન થાય અને ક્રિટિકલ એવી કાંઈ લાગે તો એને તરત ને તરત અહીંયા લઈ આવવામાં આવે છે. ગઈકાલે જ આવી રીતના 2 પેશન્ટ છે એને અમે લઈ આવ્યા હતા, એને સારવાર આપીને એના પોતાના સ્થાને અમે મોકલેલા છે. અને ડૉક્ટર જયેશભાઈ ડોબરિયા જે છે સિનર્જી હોસ્પિટલના હેડ ફિઝિશિયન, એની દેખરેખની નીચે આખું અમારી કમિટી છે. અને એની અંદર અમે તમામ પ્રકારના ક્રિટિકલ કેરના સઘન સાધનો, જેની અંદર પેશન્ટ છે એને જ્યારે એટેક આવે, એનું હાર્ટ ફેલ થાય તો તમામ પ્રકારની જે કાંઈ સુવિધા જોઈએ, વોટેવર જે કાંઈ સુવિધા જોઈએ બધી સુવિધા છે એ સેટઅપ અમે અહીંયા ઊભું કરેલું. ઉપરાંત અમે 2 એમ્બ્યુલન્સ રાખેલી છે. એક એમ્બ્યુલન્સ છે ઇલેક્ટ્રિકથી આખી ચાલતી, એક આખી કાર્ડ છે, ગાડી છે કે કદાચ પેશન્ટ છે એને મંડપથી આટલી બધી ગર્દીની અંદર લઈ આવવામાં, એને ઊંચકીને કે ચાલીને લઈ આવવામાં તકલીફ પડે તો એ કાર્ટની અંદર અમે સીધા અમે એને અહીંયા લઈ આવી શકીએ. ઉપરાંત સ્ટ્રેચર રાખી છે અને વ્હીલચેરો રાખી છે. તમે જોશો અહીંયા ટોટલ 4 કે 5 બેડની વ્યવસ્થા છે. અને એટલા પેશન્ટ જ્યાં સુધી ભેગા થાય ત્યાં સુધી કોઈ કરતાં કોઈ પણ પ્રકારની તકલીફ પેશન્ટને કે શ્રોતાઓને અમે પડવા નહીં દઈએ. બરોબર? ચોક્કસ. રામ ભગવાનની કૃપાથી છે એ કોઈને કાંઈ ન થાય, પણ છતાં પણ કોઈ પણ ઇમરજન્સીમાં કોઈને કાંઈ તકલીફ પડે છે તો તમે ગ્રાઉન્ડની અંદર એન્ટર થાઓ એટલે રાઈટ સાઈડમાં જે બધા કેમ્પ છે એમાં સુવિધા છે. શું કહેશો સર? આમ તો બધા કથાનો લાભ લઈ રહ્યા છે, પણ તમને એક આ અનોખો સેવાનો મોકો મળ્યો છે, કેવું લાગે? અમને પણ સેવાનો મોકો મળ્યો છે. મારા શ્રોતાઓને કોઈ તકલીફ ના થાય તેના માટે અમે અહીંયા હાજર ઊભા છીએ. કોઈ પણ તકલીફ થાય, કોઈ પણ ઇમરજન્સી માટે અમે ઉપલબ્ધ છીએ. કથાના શ્રોતાઓને શું તમે કહેશો? કથાના શ્રોતાઓને એક જ વસ્તુ કહેવાનું કે જો તમે અશક્ત અને બીમાર હો તો તમે તમારા પાકીટની અંદર તમે જે કાંઈ પ્રકારની તમે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની દવા જે લેતા હો એનું એક કમસે કમ લિસ્ટ એ તમારા પાકીટમાં એટલા માટે રાખો, કારણ કે જ્યારે કોઈ પણ પેશન્ટ છે અહીંયા આવે, હવે એમાં શું છે એ અનકોન્શિયસ હોય, ઘણી વખત બેભાન હોય, તો એને ઘણી વખત ખબર નથી હોતી કે અમે એને પૂછવા છતાં એને ખબર નથી હોતી કે ભાઈ લોકો કઈ દવા લે છે. તો એટલીસ્ટ અમને ખબર પડે કે આટલી દવા રૂટીનની એની ચાલુ છે. દરેક શ્રોતાઓ છે એને એક સંદેશ એ છે કે આરામથી સાંભળો, શાંતિથી સાંભળો, ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, પણ તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને સાંભળો. તો રામકથામાં તમે અહીંયા પધારો છો તો સદભાવના વૃદ્ધાશ્રમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાખેલી છે. તો આપનું સ્વાસ્થ્ય જળવાય એ રીતે પ્રસાદનો લાભ લ્યો અને કથાનો લાભ લ્યો. જય સિયારામ.